કૃષિ વત્સલમ કલ્પેશ પંડ્યાના નમસ્કાર મિત્રો। પશુ એ આપણું ધન છે અને ધનને સાચવવાની જવાબદારી આપણા સૌની છે। અને વાત કરીએ એ પ્રમાણે કે કૃષિ અને પશુપાલન એક સિક્કાની બે બાજુ છે। ત્યારે ભારત જેવા ખેતી પ્રધાન દેશમાં આપણા પશુ બીમાર પડે એ આપણને કેમ પોસાય? મિત્રો, આજે આપણે વાત કરીશું પશુને ચડતા આફરા વિશે। તો ચાલો જાણીએ। ખાસ કરીને વાત કરીએ પશુની આફરાની, તો આફરો જે છે એ એમને ખોરાક ખાવાથી ચડતો હોય છે। તો ચાલો એ વાત જાણીએ। આફરો સામાન્ય રીતે પશુના ખોરાકને હિસાબે થતો હોય છે, ત્યારે લીલો ચારો આફરા માટે મુખ્ય જવાબદાર છે। મિત્રો, પશુને આફરો ચડ્યો છે તેના લક્ષણો કયા હોય, ચાલો એ વિશે એક પણ વાત કરીએ। લક્ષણો: ડાબું પડખું અથવા પેટનો આખો ભાગ ફૂલી જાય છે। પશુ અવારનવાર ઉઠક બેઠક કરે છે। પાછલા પગથી પેટ ઉપર લાત મારવાનો પ્રયત્ન કરે છે। અનેક વખત જીભ બહાર નીકળી જાય છે। શ્વાસોશ્વાસની ગતિ વધારે હોવાથી મોં ખુલ્લું રાખીને શ્વાસ લે છે। આવામાં પશુનું મૃત્યુ પણ થાય છે। જો મિત્રો તમને તમારા પશુમાં આ પ્રકારના કોઈ લક્ષણો જણાતા હોય તો તેમનો ઉપાય કઈ રીતે કરી શકાય, ચાલો એ વાત પણ જાણીએ। ઉપાય: 500 ગ્રામથી 1 કિલોગ્રામ મીઠું તેલ પીવડાવવું। તેલમાં 20થી 30 મિલી ટર્પેન્ટાઇન ઓઇલ નાખવું। વિલાયતી મીઠું 400થી 500 ગ્રામ પાણીમાં ઓગાળીને પાવું, જેથી જુલાબ થશે અને પશુને રાહત થશે। પશુ ચિકિત્સકની સલાહ મુજબ દવાઓ પીવડાવવાથી ફીણ અને પરપોટાનો નાશ થતાં પેટમાં ભરાયેલો વાયુ છૂટો પડશે। આહારમાં પ્રોટીન સાથે રેસાવાળો ચારો યોગ્ય પ્રમાણમાં આપવો। તો મિત્રો, આપણું પશુ જે છે એ આફરાની બીમારીથી ન પીડાય એમના માટે આ એમના લક્ષણો અને ઉપાયની વાત કરી। ખાસ એક વાત યાદ રાખવાની છે કે તમારું પશુ સહેજ પણ તમને બીમાર જણાય તો હંમેશાને માટે તમારે પશુ ચિકિત્સકની સલાહ લેવી જોઈએ અને તેમના બતાવ્યા નિયમ પ્રમાણે આગળ વધવું જોઈએ। અમારો પ્રયત્ન આપને આ પ્રકારની બીમારીથી થતા પશુધનને નુકસાનીથી બચાવવા માટેનો છે। ત્યારે આ વાત જે છે એ તમે તમારા બીજા પશુપાલક મિત્રો સુધી પણ પહોંચાડજો। તો મિત્રો, આવી વાતો અને નવી રજૂઆતો સાથે ફરીથી મળતા રહેશું પશુપાલન કાર્યક્રમમાં। ત્યાં લગી રજા આપશો। નમસ્કાર।